એને અત્યારે ઉઠાડું છું. એ શું યાદ કરે. ધનુ, ગુડ મોર્નિંગ. ઓ ગુડ મોર્નિંગ બબુ. એ બબ્બી. ધનુ, ગુડ મોર્નિંગ. કેવી ઊંઘ આવમાં દીકું ને. ચલો 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 ઊભી થા. હાટ ટાટ માલો આગ ઊભો થયો છે. તો ઊભી એટલી ઊંઘ આવશે તો ને. ચલો ગુડ મોર્નિંગ કહેવાનું ઊભી થા. હા કેટલી ઊંઘ. એટલે તું તો ભમ થઈ જાય. ચાલ ઊભી થા માલો દીકો. ચલો. हाँ क्या बोला था. मैं भी इसको याद आने वाला है. हाँ हाँ बस आ रोज नहीं है मुझसे. अरे को चलो भाई सवाल पड़ी गए तुम्हारी धनुनी. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. બોલો વાઘ નીકળ્યો બહાર. જોજે એ ખેંચે નહીં, તું ખેંચે નહીં. એ એમ નહીં કરવાનું. તને હેરાન કર્યો બેટા. હેરાન કરો મમ્મા. ચલો આજે છે વસંત પંચમી. વસંત પંચમી સૌને શુભેચ્છા. ખબર જ હોય આ લોકોનો ટાઈમ પાક્કો હોય. કાઢ્યો છો ગયો એ કાઢ્યો પેલો રહ્યો. લે ગાડી આમાં આઈ જા. નહીં આવ હું કરી રહ્યો હોય. રિહાણો લાગે. હે આજે વસંત પંચમીના તિથિમાં ઘણા બધાની મેરેજ એનિવર્સરી હશે તો બધાને હેપી મેરેજ એનિવર્સરી તિથિ પ્રમાણે. કારણ કે દિવસ આગળ પાછું હોઈ શકે. શું કહી હતી કલ તું શું કરતી હતી આજે? સુઈ ગઈ હતી ને? સુઈ ગઈ હતી ને? અને સ્કૂલે જવાનું? સ્કૂલે નહીં જવાનું. ચલો ભાઈ આજથી છે ને સ્વામિનારાયણ સંપ્રદાય આપણે જે અડાલજમાં જે મંદિર આવેલું છે તેમાં સરસ સમયો કરીને ફંક્શન થઈ રહ્યું છે. બરાબર, તો ખાસ ફેમિલી સાથે બધા જજો. 22 તારીખથી લઈ 27 તારીખ સુધી છે. એટલે અમે સન્ડે જવાનો પ્રોગ્રામ ગોઠવી રહ્યા છીએ. સન્ડે જઈશું કેમ કે ખાસું મોટું બનાવેલું છે તો છોકરાઓને બી મજા આવશે. ફરવાનું પણ થઈ જાય. હા દીકરા શું કરે? હોમવર્ક કરવા બેસે. મને 1 થી 10 આપે ને. આજે તારા માટે સરપ્રાઈઝ છે. 1 થી 10 લખીને મને વોટ્સઅપ કરજો. ઓકે? હા લખજે ને. બે જણાના અહીંયા ભાગ પડે છે. 2 ડબલા અલગ અલગ હોય. હા નકર બાજવાનું કરે. એ ગાડીયા લખાઈ લેવા દો. રોટલી આ લોકોને પાછી એને ફરમાઈશ હોય. ફરમાઈશ પૂરી ના કરો કરીને જોયા કરે. કાચેરા ખાઈને જુઓ. કાચેરા ખાઈને જુઓ. ધનવી માટે આજે સરપ્રાઈઝ છે રુચિતા. ના આજે લખશે ને. આજે ધનવી આજે લખજે બેટા. આજ તો સરસ્વતી વંદના દિવસ કહેવાય. એવું હોય. આજે એકડ એક લખે ને હે ને તો આખી જિંદગી ભગવાન તને મસ્ત લખાવે એવું હોય. એકડે તો એવું મસ્ત કરે ને ધન નહીં કહી દે. આજે મને 1 થી 10 અહીંયા લખજે. 1 2 3 જો આ રીતે લખવાનું હોય. ધનું તો બધું આવડે કોઈ. હા પછી એકડ એક લખીને 1 થી 10 લખીશ ને પછી મમ્મીને કહેજે મમ્મા આનો ફોટો અને વિડીયો ઉતારી દે પછી તને સરપ્રાઈઝ આપીશ. ઓકે? મને સેન્ડ કરી દેજે. શું કીધું? લખીશ ને? પ્રોમિસ?
ના પ્રોમિસ કે ઓકે ગુડ ગર્લ બરાબર તારી સરપ્રાઈઝ કન્ફર્મ આજે હું આવું ને એટલે મને બતાવજે બરાબર છે મને વિડીયો અને ફોટો પાડી મને વોટ્સઅપ કરી દેજે ઓકે વિડીયો કોલ કર હા મમ્મી કહેજો મમ્મી કરી આપશે ઓકે હા અત્યારે રમવું હોય રમ પછી નહીં ધોઈ પછી હોમવર્ક કરવા બેસી જશે બેટા શું કીધું ના સરપ્રાઈઝ લેવાની ને એ ડોગી અંદર જ બ્લેક ગયું કાળું હતું રુચિને ખબર કે કોણ હતું કાળું હતું ધન્યુનો અવાજ સાંભળ્યો ને એટલે ભાગી ગયું હે ને હા ધન્યુ અવાજ ધેટ ઇઝ અ સ્ટ્રોંગ ગર્લ નહીં કોઈ હે ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે આપણે વાલો રીંગણનું શાક બનાવીશું રીંગણની સિરીઝ ચાલુ થઈ જાય અલગ અલગ રીંગણનું શાક જ્યાં સુધી પતે ના ત્યાં સુધી કાલે મેથી રીંગણ હતું રીંગણના શાકમાં અમુક વાલો રીંગણ મેથી રીંગણમાં બટાકા એડ કરીએ તો મજા નથી આવતી છોકરાઓ માટે અલગ દાળ બાફી છે એ વઘારી દઈશું એટલે રોજ દાળ ખાઈને કંટાળો તો કોઈક દિવસ મગની દાળ અડદની દાળ એ રીતે પણ ઓપ્શનમાં તમે બનાવી શકો છો એવું જરૂર નથી કે રોજ તુવેરની દાળ જ બનાવી ચલો આપણું તેલમાં રાઈ તતળી ગઈ છે 2 પડી તેલ લીધું છે સહેજ જીરું એડ કરીશું તમારે એમાં અજમો નાખીને વઘાર કરવો હોય તો પણ કરી શકો છો હિંગ એડ કરી મેં લસણ અને મરચાં એડ કરી ટામેટા એડ કરી મિક્સ કરી લઈશું સાથે સાથે આપણે વાલોળ અને રીંગણ પણ એડ કરી દઈએ સેજ મેથી નાખશો તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આપણે લાસ્ટમાં અમે સેજ મેથી એડ કરીશું આપણે એમાં રૂટીન મસાલા કરી લઈએ લાલ મરચું પાવડર હળદર ધાણા જીરું મીઠું એડ કરું છું સરસ મિક્સ કરી લઈએ મસાલાને સાથે સરખી રીતે ભળી જવા દઈએ પછી કટકી એમાં ગોળ એડ કરીએ અને સાથે સાથે અત્યારે મેથીની સિઝન છે મેથીની પૂરી ખૂબ જ મોટી અને રોટી મળે છે તો તમે તો સ્ટોર કરીને કસ્તુરી મેથી બનાવી શકો મેથી એડ કરી અને ગરમ કરી સરસ મિક્સ થઈ ગયો છે હવે ધાણા એડ કરીશું તો પાણી એડ કરીએ બસ 3 સીટી વાગે નાખું સરસ મજાનું શાક તૈયાર આવજો જય શ્રી કૃષ્ણ બતાય 5 7 8 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
થેપલા બનાવીશું એના માટે મેં 3 વાટકી જેટલો ઘઉંનો લોટ અને 1 વાટકી જેટલો બાજરીનો લોટ લઈ લીધો છે. એનામાં નાખીશું આપણે આજે મેથીને સરસ કાપીને મેં ધોઈ લીધી છે. મેથીને કોથમીર 2 મિક્સ છે. આપણે નાખીશું સોફ્ટ ઢોકળા રહે એના માટે મલાઈ, રોટી મસાલા કરીએ, ધાણા જીરું, હળદર, લાલ મરચું, માવઠું કાલે થયું એના પછી ખૂબ જ ઠંડી પડી રહી છે. તો તમે પણ તમારી તબિયત ખૂબ સાચવજો. બહાર જાઓ તો ઓઢીને સ્કાર્ફ લગાવીને હાથમાં મોજા પહેરીને નીકળજો. ચલો નાખીશું મીઠું. આજે મારી પાસે દહીં નથી એટલે હું આજે લોટ છાશથી બાંધીશ. તમારી પાસે મલાઈ ના હોય તો મલાઈની બદલે ઘી પણ એડ કરી શકો છો, અને ઘી પણ ના હોય તો ખાલી મોણનો તેલનો મોણ વધારે નાખશો તો પણ સરસ તમારા થેપલા થશે. અને ખાસ લીલું લસણ નાખજો, એનાથી ખૂબ જ સરસ તમારા થેપલાનો ટેસ્ટ આવશે. હવે આમાં આપણે 3 પડી જેટલું મોણ એડ કરી દઈશું અને વાટેલું લસણ લીલું અને મરચાં નાખી દઈએ. સળિયાતો મસાલો હશે તો જ ખાવાની મજા આવશે. હવે આપણે છાશ નાખીને લોટ બાંધી દઈએ. સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એને શેકી લઈએ. બસ આપણે આ રીતે 2 બાજુ ગોલ્ડન બ્રાઉન જેવા શેકી લઈશું. આજે તો ઠંડી બહુ છે, છોકરાઓ ઘરે જ છે. આ તોફાન કેવા કરી રહ્યા છો બેઠા બેઠા. ગણ હા, એવું ના કરાય ભાઈ, કહેવાય એવું નહીં કરવાનું. ત્યાં બેઠા બેઠા રમો જાઓ. તમારે ડૉક્ટર બનવાનું છે? ઇન્ડક્શન ઉપર ઢોસાની તવી જ આવે છે, બીજી કોઈ તવી આવતી નથી. એટલે આપણે આ રીતે બનાવવા પડશે. પહેલી આ રોટલી શેકી લઈએ, પછી આપણે બીજા થેપલા મૂકીને 2 બાજુ સરસ શેકી દઈએ. સાથે બસ આવી રીતે તેલ લગાવીને આપણે સરસ 2 બાજુ શેકી લઈએ. છોકરાઓ હજી દૂધ સાથે ખાશે. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. તો કઈ નવું બોલવાનું બેટા વિડીયોમાં? શું બોલવાનું? એક્ટિવિટી કરવાની, બોલવાનું. એ તો ગઈ પૂનમ, પોસી પૂનમ બાયની બેન રમે. આવતી સાલ કરજે હો ને. ઉપવાસ કરવાનો પણ આખો દિવસ હો ને ભાઈ માટે. ચલો જય શ્રી કૃષ્ણ. ઊંઘમાં છે ભાઈ, કહી દઉં ઊંઘમાં હું. કેવી ઉઠી ગઈ લે, એવી ઘસ કદાર ઊંઘી હે એટલી ઊંઘમાં તો એટલી બૂમ પાડી, એટલી રમાડી પણ ના ઉઠી. એ વાવ સરપ્રાઈઝ આઈસ્ક્રીમ. બોલો હાલ એવી ઊંઘમાં તે ઉઠાડું તો ના ઉઠે. ચમચી લે બેટા. અરે ને તો ચમચી લાવે બેટા. તું સુઈ ગઈ હતી ને પછી ઉઠી ગઈ. હજી હે તું ઊંઘમાં જ છે.
કેમ આવી ખબર સરપ્રાઈઝ? હે કેમ આવી? સર માટે તને કેમ આઈસ્ક્રીમ કેમ લાવતા માટે મને કે કેમ આઈસ્ક્રીમ લાવું તો તે 1 થી 10 લખ્યા ને મને બતાવ્યું, મને વોટ્સઅપ કર્યું અને મને કોલ કર્યો. પાપા મેં છે ને 1 થી 10 લખી દીધું. હે ને તે લખ્યું કે ભાઈએ લખ્યું હતું? કોને લખ્યું હતું? રજૂતા કોને લખ્યું હતું? મારી દાદા ગુડ ગર્લ છે. બધાને લખ્યું હતું 1 થી 10 બરાબર. અને પછી એના માટે હું આઈસ્ક્રીમ લઈને આવ્યો સરપ્રાઈઝ. હેત માટે લાવ્યો રુચિતા માટે. રુચિતા કે મારે ખાવી છે, મારા એસિડિટી થઈ છે એના માટે. અને જે ઠંડી પડી રહી છે, હા હા જબરદસ્ત. અત્યારે 15નું ટેમ્પરેચર છે મારી ગાડીમાં. 15નું ટેમ્પરેચર બધા એટલે ખૂબ સારી એવી ઠંડી છે. કાલે તો વરસાદ પડ્યો હતો, આવતીકાલે ગરમી પડશે. એટલે 3 ઋતુ બધી ભેગી થઈ છે. હવે ગરમીની શરૂઆત થઈ ગઈ ને. હવે વરસાદ પડી ગયો, ઠંડી પડી, હવે બીજું વધ્યું હું. ચલો ભાઈ ઇલેક્ટ્રિકમાં કામ કરી રહી અને સારું. ચલો ગેસનો વપરાશ બી ઓછો થાય. ચા બની રહી છે. ચા નથી એકલા. તે ખાધું તનું? ખાધું? શું ખાધું? એટલે આઈસ્ક્રીમ તો ખાઈ લે બેટા. એકદમ 10 મિનિટ પહેલા એનો ફોન આવ્યો હતો કે પાપા ધનવી સૂઈ ગઈ છે. બરાબર. હું ઘરે આવ્યો, હેતભાઈ અને ધનવી 2 જણા સૂઈ ગયા. ધનવીને એટલો ઉઠાડવાનો ટ્રાય કર્યો, ના ઉઠે. તે હું કરી રુચિતા ઉઠી ગઈ અને ઊંઘમાં ડાન્સ કરતી હતી. ઊંઘમાં ડાન્સ કરતી હતી. આવ 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 અડધું કદાચ તમને બતાવીશ. ત્યારે ઊંઘમાં કરતી હતી. કેમ તને મોજ હશે, તને મોજ લેવાની મોજ. હા અને આમ કોઈ કહે ને કે ઊંઘમાંથી ઉઠી ગયા, 10-15 મિનિટ પહેલા ઊંઘી ને. હા હવે ઊંઘ ઉડી ગઈ. એટલે લગભગ 12 વાગ્યા સુધી, 12-12:30 સુધી ઊંઘવાની નથી. એ કન્ફર્મ છે. હે ને તાઈ ગઈ તારી સરપ્રાઈઝ કેવી લાગી? બાપા થેન્ક યુ ના કે બોલો. બાબા થેન્ક યુ ના કે તો શું કરવાનું? હે તનુ? હે વેલકમ. અને જો બીજી વાત તમને કહું, અમે સપોઝ પેલું ડોમિનોઝ પેલા રોટલા આવે ને એવી ખાઈએ ને તો એકદમ સાદા. બરાબર. જો કંઈ વધારે એક્સ્ટ્રા કોઈ વસ્તુ અંદર એડ કરાવી ને તો આ લોકો 2 જણા છે ને ભાઈ બોને બધું કાઢી સાઈડમાં મૂકી દે. બરાબર. એટલે આવું કરે. અને આઈસ્ક્રીમમાં એવું છે, આઈસ્ક્રીમ એટલે સાદી વેનીલા લોકોને વ્યવસ્થિત ભાવે અને ખાઈ લે. એમાં જો કંઈક ફ્લેવરવાળી કોઈક લીધી તો આ લોકોને નહીં ભાવતી. કાજુ બદામ તો સાઈડમાં કરી નાખે આ લોકો. આમ કોરા ખાઈ જાય, બાકી કાચા સાદું એ લોકોને વધારે ભાવે છે. જે ભાવે એ ખાવાનું. હે હું હલાવતો નથી ચા ના થેપલાને કંઈક અડપ્યા કરી દઉં છું. બરાબર. આ સારી એવું વસ્તુ છે, ઘરમાં વસાવી લેજો. ગેસની બચત સારી એવી થશે. કેમ? મેં તો મૂકી જગ્યાનો અભાવ ભાઈ. જેની ઘરમાં જેવી સિચ્યુએશન ભાઈ, એવો ટેન્શન નહીં લેવાનું. કામ કરવું એમાં બંધ થઈ ગઈ. એટલે આ જોજે આ મગજ દોડાવે છે. હજુ ઊંઘી નહીં કહો. 11:30 વાગે હજુ અડધો કલાક મસ્તી કરશે અને પછી ઊંઘશે 12 વાગે. મને ખબર હે એક ઊંઘ તો ખેંચી લીધી ચકુડીએ. તો જો ઊંઘ કેવી બરોબર હું ચડી છે. ધન તું ઊંઘમાં છું આમ કરતી હતી તો કેમ મને આમ શું કરતી હતી? ડાન્સ કરતી હતી. આઈસ્ક્રીમ બરોબર ને ઊંઘ ચડી છે. ચલો ભાઈ આજે છે ને સ્વામિનારાયણનો સમય જેવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. અને આજે સારી એવી પબ્લિક હતી, પણ ડિસિપ્લિનવાળી પબ્લિક હતી. કારણ કે એ રોડ ઉપર છે ને કોઈ પ્રકારનો ટ્રાફિક નહોતો. બાકી સન્ડે આપણે ગોઠવવાનું છે. બરાબર. સાંજે 4-5 વાગે આપણે નીકળીશું. જમવાનું ત્યાં આગળ છે, પ્રસાદીની વ્યવસ્થા. ફરવા જેવું છે તો સન્ડે વળી ફરતા રહીએ. શું કેવું? ઓહો મેરા બટન તોડ દિયા તूने. अब मैं क्या करूं?
બધી કેર કરે હો. હમણાં બાબા બાથરૂમમાંથી નીકળો સીધો રૂમાલ આપી દો, લો પપ્પા રૂમાલ તમારા માટે. અને 1 થી 10 છે ને મસ્ત લખ્યું હો, 1 થી નહીં કોઈ ધનુ જાતે લખ્યું ને મારા ધનુને 1 થી 10 આવડી ગયું. તમે જુઓ એ ટ્યુશન જાય છે ને 1 થી 10 લખતા આવડી ગયું, બરાબર છે. હવે જો સ્કૂલે જશે તો 1 થી 100 ને, હા 1 થી 100 પણ એને આવડી જવાનું છે. ક્યારે મૂકવાના એના સ્કૂલમાં છું? સિનિયર કેજીમાં? ચાલો અમારે તો આવું આવતું નતું, જુનિયર કેજી ને સિનિયર કેજી. આપણે સીધું બાલ મંદિર આવતું ને પછી સીધો એકડો આવતો નહીં. જૂના સેટમાં નવો ટેગ ક્યાંથી આવ્યો? ક્યાં છે? ક્યાં છે? કિચનમાં. હા નથી, એ તો એસેસરીઝ નાખેલી છે. અમારા ગાર્મેન્ટમાં એસેસરી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક નાનું આમ તો ટચઅપ બી કરી દઈએ ને તો પીસ સારો લાગે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને. રાધે રાધે.